નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 29 સપ્ટેમ્બર 2025 બપોરના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાત સહિત સમગ્ર દેશમાં મોટા ભાગે નવરાત્રિના સમયમાં ચોમાસાની વિદાય થઈ જતી હોય છે। જોકે બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે ગુજરાતમાંથી ચોમાસાની વિદાયમાં વિલંબ થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે। બંગાળની ખાડીની સિસ્ટમ મજબૂત લો પ્રેશરમાં ફેરવાઈને ગુજરાતમાંથી આવતા હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 2 ઓક્ટોબર સુધી વરસાદના તોફાની રાઉન્ડની આગાહી કરવામાં આવી છે। આગામી 3 કલાક સુધી ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ સહિતના 6 જિલ્લામાં વીજળીના ચમકારા સાથે ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। આ દરમિયાન પવનની ગતિ 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, રાજકોટ, ભાવનગર, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર અને કચ્છમાં મધ્યમ વરસાદ પડવાની શક્યતાને જોતા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આવતીકાલે રાજ્યના 90 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જે પૈકી જૂનાગઢના વિસાવદરમાં સૌથી વધુ 56 મીમી, અમરેલી શહેરમાં 52 મીમી, બાબરામાં 45 મીમી, ભાવનગરના જેસરમાં 36 મીમી, અમરેલીના બગસરામાં 27 મીમી અને ભાવનગરના મહુવામાં 26 મીમી વરસાદ પડ્યો હતો। ખાસ કરીને આગામી 48 કલાક માટે દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ સમયગાળા દરમિયાન આ વિસ્તારોમાં 7 થી 8 ઇંચ જેટલો આકરો વરસાદ ખાબકી શકે છે। આવતીકાલે પાટણ, મહેસાણા, દાહોદ, ખેડા, પંચમહાલ, ભરૂચ અને ભાવનગર સહિત 7 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ અને મધ્યમ ગાજવીજની સંભાવનાને પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ, વડોદરા, સુરત, બનાસકાંઠા, ગાંધીનગર સહિત કુલ 17 જિલ્લાઓમાં મધ્યમ વરસાદ થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ ભારે વરસાદનું મુખ્ય કારણ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ છે, જે હવે મજબૂત થઈ ગઈ છે। હાલમાં આ સિસ્ટમ મહારાષ્ટ્ર પર લો પ્રેશર તરીકે વધુ શક્તિશાળી બની રહી છે। પ્રેસ ગોસ્વામીના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં આ સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે। આ ડિપ્રેશનના કારણે ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે। તો ખેડૂત મિત્રો, આ હતા બપોરના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।